ખોડવદરી ગામે બાળકની હત્યા કેસમાં ન્યાયિક તપાસ કરવા આઈજી કચેરી ખાતે રજૂઆત. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદર ગામે 9 વર્ષના માસૂમ બાળક સલીમ બુકેરાની હત્યા કેસમાં આરોપીઓને ઝડપી લઈ બાળક અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે આઈજી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદર ગામે 9 વર્ષના માસૂમ બાળક સલીમ બુકેરાની હત્યા કેસમાં આરોપીઓને ઝડપી લઈ બાળક અને તેના પરિવારને ન્યાય આપવા અંગે આઈજી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી. ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે તારીખ 10/4/2024 રોજ બાળક ગુમ થયેલ અને તારીખ 13/4/2024 રોજ બાળકની લાશ મળી આવી હતી. આ અંગે આજ દિવસ સુધી પરિવારને યોગ્ય ન્યાય ન મળ્યો હોય, જેને લઈ આજે એડવોકેટ અને સામાજિક કાર્યકર પોતાનો કિંમતી સમય કાઢી ગરીબ માણસને ન્યાય અપાવવા માટે દર્શનાબેન જોશી પણ મેદાનમાં આવ્યા. આ મૃત્યુ પામનાર બાળક સલીમ બુકેરાને ન્યાય આપવા રજૂઆત સાથે સબાનાબેન કાળુભાઈ બુકેરા આઈજી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી યોગ્ય ન્યાય માટે માંગણી કરી હતી. સબાનાબેન કાળુભાઈ બુકેરા, ગામ ખોડદરી અને ગારિયાધાર હું રહું છું. બેન, ત્યારે ક્યાં આગળ આવ્યા છે ને શું રજૂઆત કરવા આવ્યા છો? આજી ઓફિસે મારા છોકરા ન્યાય મળે, મારા છોકરા માટે અમે આવ્યા ને 11 મહિના થઈ ગયા, હજી આરોપી પકડાયા નથી. આરોપીને પકડે. તમારી શું માંગ છે? એને સજા મળે અને મારા છોકરાને ન્યાય મળે. આજે શું કીધું સાહેબે? તમે અહીંયા આજે આવ્યા? સાહેબે કીધું તમને ન્યાય મળશે, બધું લીધું છે ને દીધું છે. લખાણ કોણ કોણ આવ્યા છો તમે અહીંયા? હું, મારા પપ્પા, 2 જણા છે ને જોશના. કોણ આરોપી હતું ને શું નામ છે એવું કાંઈ તમારે? આરોપીનું નહીં, પકડે ને ખબર પડે એ નથી ખબર. કેટલા મહિના થયા બનાવ બન્યો? 11 મહિના. તમને કોઈની પર શંકા હોય એકાદનું નામ બોલો. શંકા નસીબ માથે છે, એનો ફોન આવ્યો તો પકડાણા, બીજી કાંઈ નહીં. એને પકડો એટલે બધું પતો લાગશે. પહેલાં આપનું નામ? મારું નામ દર્શનાબેન જોશી છે. હું એડવોકેટ છું અને મારે ત્યાં આ સબાનાબેન એના પોતાના બાળકની હત્યા કરવામાં આવી છે, તેના માટે ન્યાય મેળવવા માટે આવેલા છે. મારી ઓફિસમાં 3-4 દિવસ પહેલાં એ લોકો આવ્યા અને રજૂઆત કરી કે આજે 11 મહિના થયા પણ મારા દીકરો 9 વર્ષનો મારો દીકરો છે તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તે લોકોએ જ ફોન કરીને મારા છોકરાની લાશ સુધી પહોંચાડ્યા. ત્યારે પોલીસનો કાફલો પણ હાજર હતો. LCBને તપાસ આપવામાં આવી હતી અને આખું ગારિયાધારની નજીક ખોડવદરી ગામ છે, આખા ગામના સભ્યો પણ હાજર હતા. FIRમાં પણ બધી વાતનો ઉલ્લેખ છે કે આવી રીતે ફોનથી પહેલાં છોકરાનું અપહરણ થયું, ગુમ થયો એવું દેખાડવામાં આવ્યું અને 3 દિવસ રહીને એની લાશ મળી. તો આ સમય દરમિયાન જે લોકોએ હત્યા કરી છે એ લોકોએ ફોનથી બાળક કઈ કઈ જગ્યાએ એના ચપ્પલ મળશે, એની લાશ મળશે તેની તમામ માહિતી ફોન દ્વારા આપતા હતા અને આ સમય દરમિયાન પોલીસ પણ હાજર હતી અને FIRમાં પણ તેનો ઉલ્લેખ છે. FIRમાં પહેલાં અપહરણની કલમ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ 302ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. છતાં આટલું બધું પુરાવો હોવા છતાં, અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આજે 11 મહિના થયા પણ આરોપીઓ ખુલ્લેઆમ રખડે છે અને એ લોકોને કોઈ પણ રીતે પકડવામાં આવે, એને સજા આપવામાં આવે અને બેનને, એમના પરિવારને, એના બાળકને ન્યાય મળે એ માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, આધાર પુરાવા આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ અને અહીં અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ લેવલથી તપાસ શરૂ થશે. ઇરફાન સોલંકી સાથે જયદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.